જય શ્રી કૃષ્ણ. બેઠક 48. શ્રી જનાર્દનની બેઠકનું ચરિત્ર. શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક જનાર્દનમાં કુંડની પાસે છે. ત્યાં એક છોકરની નીચે આપ બિરાજ્યા. બીજે દિવસે આપ જનાર્દનના દર્શને પધાર્યા. બધા સેવક સહિત આપે દર્શન કર્યા. ત્યારે શ્રી જનાર્દને આજ્ઞા કરી કે આપ ભીતર પધારો. આચાર્યજી આપ ભીતર પધાર્યા. ત્યાં શ્રી જનાર્દનનો કૃપાપાત્ર પંડ્યા હતો. તે સેવકને આપે આજ્ઞા કરી કે તમે વસ્ત્રભૂષણ બધા મહાપ્રભુને સોંપો તો શૃંગાર શ્રી મહાપ્રભુજી કરશે અને તમે જઈને રસોઈ કરો. ત્યારે તે સેવક રસોઈ બાલભોગમાં ગયો. ત્યારે શ્રી આચાર્યજી આપે શૃંગાર કર્યો. તે અલૌકિક થયા. ત્યારે શ્રી જનાર્દનજીને કહ્યું કે શૃંગારની નિમિત્તે આપના શ્રી હસ્તનો સ્પર્શ કરાવ્યો, નહીં તો અમને એટલે દૂરથી શ્રી હસ્તનો સ્પર્શ ક્યાંથી હોત. ત્યારે પંડ્યાએ વિનંતી કરી કે સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. શ્રી આચાર્યજીએ આજ્ઞા કરી કે થાળ સજીને લાવો. પંડ્યા થાળ લાવ્યો. શ્રી મહાપ્રભુજીએ ભોગ સમર્પ્યો. ત્યારે શ્રી જનાર્દનજીએ આજ્ઞા કરી કે આપ મુખારવિંદ રૂપ છો, તેથી આપ વિના ભોજન કેમ કરું? આપ ભોજન માટે બિરાજો. ત્યારે આચાર્યજીએ વિનંતી કરી, એમ કેમ બને? પછી શ્રી જનાર્દનજીના આગ્રહથી શ્રી આચાર્યજીએ વિચાર્યું, ભગવદ આજ્ઞા છે તે સર્વોપરી, જે તે ઉલ્લંઘન ન કરવી. પરસ્પર ભોજન કર્યું ત્યારે અનિર્વચનીય સુખ થયું. તે સમયનું દર્શન પંડ્યાને થયું. ત્યારે તેને મૂર્છા આવી. પછી શ્રી આચાર્યજી આચમન કરી પરસ્પર બીડા આરોગ્યા અને શ્રી જનાર્દનજીની આજ્ઞાથી શ્રીજીના પ્રાગટ્યની બધી વાર્તા શ્રી મહાપ્રભુજીએ સંભળાવી. ત્યારે શ્રી જનાર્દનજી બહુ પ્રસન્ન થયા. પછી શ્રી જનાર્દનની આરતી કરી આજ્ઞા લઈ બેઠકમાં પધાર્યા. શ્રી જનાર્દનજીની આપ કથા સાંભળવા પધારતા. પછી સપ્તાહની સમાપ્તિ કરી મહાઅલૌકિક આનંદ થયો. પછી શ્રી આચાર્યજીએ પોતાની ચરણારવિંદની રજથી અનેક તામસી જીવોનો ઉદ્ધાર કર્યો. સહજ માયા મત ખંડન કરીને ભક્તિ માર્ગ સ્થાપન કર્યો. શ્રી જનાર્દનજીમાં જય જયકાર થયો. આ મહાત્મ્ય જોઈ અનેક જીવ શરણે આવ્યા. પછી આપ જનાર્દનની આજ્ઞા લઈ આગળ પધાર્યા. ઇતિ શ્રી જનાર્દનની બેઠકનું ચરિત્ર સમાપ્ત. ધન્યવાદ.